ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આપણા જે કંઈ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, જેના કારણે તમે સ્કૂલે આવી શકતા નથી, એટલા માટે આપણે ઓનલાઈન વિડિયો લેક્ચરનું આયોજન કરેલું છે. તો એ આપણી સ્કૂલ દ્વારા આ આયોજન થયેલું છે, જેની અંદર આજના આપણા વિડિયો લેક્ચરની અંદર આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન એની અંદર પહેલો પાઠ એ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન વિશે થોડી ઘણી પ્રસ્તાવનાની માહિતી અને એના એક પેજ વિશેની આપણે ચર્ચા કરીશું. તો લગભગ તમને બધાને મજા જ આવશે. જો કંઈ પણ વસ્તુ ના સમજાણી હોય તો તમે કોમેન્ટની અંદર પ્રશ્ન પૂછજો, હું ચોક્કસ તમારા સવાલના જવાબ તમને ત્યાં આપીશ. તો અને એ ઉપરાંત આજે અહીંયા મેં આ બોર્ડ આખે ભરેલું છે અને એ તમારે તમારી બુકની અંદર ઉતારવાનું રહેશે. તમારે બુક બનાવી લેવાની છે. જ્યારે પણ સ્કૂલ ચાલુ થશે એ સમય દરમિયાન આ તમારું જે વર્ગ છે એ જોવામાં આવશે. એટલે બરાબર, એટલે ધ્યાનપૂર્વક સમજીને જો ના ખબર પડી હોય તો આમાં તો સારામાં સારો ઓપ્શન આવે, તરત પાછળ કરી દો એટલે સર તરત પાછળથી બોલવા માંડશે. ભલે ને આપણું ધ્યાન આપવા જોયું હોય એટલે સર તો આગળ નીકળી ગયા છે તો થોડુંક આમ બેકવર્ડ જઈને શું કરવાનું, ફરી પાછું જોઈ લેવાનું. પણ તમે ગમે ત્યારે વિડિયો જોશો તમને આ બધી વસ્તુ જોવા મળશે. બરાબર, તો ચાલો આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ. ચાલો, તો પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન એની થોડી પ્રસ્તાવના જોઈએ. આ પાઠની અંદર આપણે મુખ્ય ખેતી વિશે આપણે વાત કરીશું. ઘણા લોકોએ પોતાના વેકેશનની અંદર પોતાના દાદા દાદીના ઘરે જઈને ખેતરે ઘણી વખત જઈ રહ્યા છે. તમને બધાયને અનુભવ છે, બરાબર? તો ખેતરે તમે જાઓ છો તો ત્યાં તમે નવા નવા સાધનો જોવો છો, ખેતીની કે વ્યવસ્થિત કે પદ્ધતિ જોવો છો, ખેતી કરવામાં આવે છે પણ એની અંદર પણ ક્યાંક તમને વિશેષતા જોવા મળે છે. આપણે ઘરે એવું કરી શકીએ નથી કરી શકતા. તો આપણે જે ઘરે કુંડાની અંદર અથવા તો ઘરે જે રોપણી કરીએ છીએ અને ખેતરની અંદર જે રોપણી કરવામાં આવે છે એમાં જે થોડો ઘણો જે ફરક છે એ તમે ત્યાં જાઓ એટલે પછી તમને સમજણમાં આવશે. એટલે મૂળ તો આપણે થોડી ઘણી આ પાઠ આધારિત પ્રસ્તાવના જોઈએ કે ખેતીની જરૂરિયાત શું કામ છે. તો આપણો દેશ વિશે તમે જાણો છો કે આપણા દેશની અંદર લગભગ 130 કરોડની વસ્તી છે. તો 130 કરોડને ત્રણે ટાઈમ જમવાનું તો જરૂર પડે જ છે. તો જમવાનું તો કઈ આપોઆપ ઉપરથી ટપકી જતું હતું નથી. તો એને તો શું કરવું પડે છે, ઉગાડવું પડે છે. અને તમે એટલું પણ જાણો છો કે જેટલા પણ વેજીટેરિયન લોકો છે તો એ લોકો માટે વનસ્પતિ જ એનો મૂળભૂત ખોરાકનો સ્ત્રોત હોય છે. તો આપણે વનસ્પતિનું જેમ બને એમ વધારે એનું ઉત્પાદન કરવું જરૂરિયાત બનતી જાય છે. તો બધા સજીવોની ખોરાકની આવશ્યકતા રહેલી હોય છે, બરાબર? કોઈને ખાધા વગર તો ચાલતું નથી, એવું બનતું નથી. કોઈ હવા ઉપર આધારિત રહી શકતું નથી. એટલે ખોરાક એ એની સામાન્ય જરૂરિયાત છે. તો એમાંથી આપણે સજીવો છીએ એ આપણે આપણો ખોરાક જાતે બનાવી શકતા નથી. તો તમે એમ કહેશો અમે ઘરે રોટલી બનાવીએ છીએ તો પાટલી વેલણ ઉપર બનાવીએ છીએ ને અમે જાતે જ બનાવીએ છીએ. નહીં, એમ નહીં. આપણા શરીરની અંદર ખોરાક ઓટોમેટિક બની જતો નથી, એની વાત કરીએ છીએ. જ્યારે વનસ્પતિ કેવી છે તો કે વનસ્પતિના પોતાના શરીરની અંદર જ ગ્લુકોઝ મતલબ કે ખોરાકનું નિર્માણ સૂર્યપ્રકાશની હાજરીની અંદર કઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા બની જતો હોય છે. આપણા શરીરમાં એવું થતું નથી. જો આપણા શરીરમાં જો એ પ્રક્રિયા થતી હોત ને તો આપણે કોઈ દિવસ જમવાની જરૂરિયાત રહે નહીં, કેમ કે ગ્લુકોઝ મતલબ કાર્બોદિતનો જથ્થો આપણા શરીરની અંદર આવ્યા છે મતલબ ક્યારે આપણે ઘઉં ખાવાની જરૂરિયાત રહે નહીં. પણ એવું તો છે નહીં, એટલા માટે આપણે શું કરવું પડશે, ખોરાકને ખાવો જ પડશે. તો સજીવોને વિવિધ શારીરિક પ્રક્રિયાઓ જેવી કે પાચન, ઉત્સર્જન, શ્વસન માટે શક્તિની આવશ્યકતા રહેલી હોય છે. શક્તિ મતલબ અહીંયા ઊર્જાની આવશ્યકતા રહેલી હોય છે. કોઈ પણ કાર્ય કરું છું, હું અત્યારે બોલું છું, તમે સાંભળો છો, તમે કંઈક હલનચલન કરો છો, હું પણ અહીંયા હલનચલન કરું છું, એ બધી વસ્તુ કરવા માટે શેની જરૂરિયાત છે તો કે ઊર્જાની જરૂરિયાત છે. અને એ ઊર્જા આપણને શેમાંથી મળે છે? જે શક્તિ એટલે કે ઊર્જા આપણને ખોરાકમાંથી પ્રાપ્ય થાય છે. જો આપણે ખોરાક ખાશું જ નહીં તો ચક્કર આવી જશે. ઘણી વખત અમુક લોકોને એવું થાય છે કે કાંઈ ખાધું ન હોય તો શું થાય, ચક્કર આવી જાય. એનું કારણ શું છે તો કે આપણા શરીરની અંદર ઊર્જાનું પ્રમાણ કેવું થઈ ગયું છે, ઘટી ગયું છે. એટલા માટે આપણને એવું લાગે છે, બરાબર? એટલું
વેજીટેરિયન લોકો લીલી વનસ્પતિનો સહારો લઈને આપણે ખોરાક મેળવતા હોઈએ છીએ. હવે આ તો એની પ્રસ્તાવના જોઈ કે આપણે ખોરાકની જરૂરિયાત રહેલી છે. હવે તમે જાણો છો આપણા ભારત દેશની અંદર 130 કરોડની વસ્તી છે, તો બધાયને ઘઉં ચોખા બધું મળી રહે એના માટે શું કરવું જોઈએ? બધાયનું ઉત્પાદન વધારવું જોઈએ. તો ઉત્પાદન વધારવું હોય તો એક નવી પદ્ધતિ લાવવી પડે. તો એ નવી પદ્ધતિઓને ખેત પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે? ખેત પદ્ધતિ. તો એ ખેત પદ્ધતિઓ શું છે એના વિશે આજે આપણે જોઈશું. બરાબર? સજીવોના મોટા સમુદાયને પહોંચી વળવા માટે ખોરાકનું ઉત્પાદન મોટા પાયે કરવું જરૂરી બન્યું છે. એટલા માટે ખેતરમાં ઓછી જમીનમાં વધુ ઉત્પાદન. હવે માનો કે હવે તમે એવું જાણો છો કે દિન પ્રતિદિન શું થાય છે? બિલ્ડિંગની સંખ્યા વધતી જાય છે, ખેતરવાળી જમીનની સંખ્યા ઘટતી જાય છે. તો હવે આપણે જેમ બને ઓછી જમીનની અંદર વધારે ઉત્પાદન કેમ લાવી શકીએ? એ આપણા માટે ખાસ અગત્યનું બન્યું છે. તો એ જો એવી બધી વસ્તુ કરવી હોય, ઓછી જમીનમાં વધુ ઉત્પાદન લાવવું હોય, તો નવી પદ્ધતિઓ આપણે અપનાવવી પડે. તો એ નવી પદ્ધતિઓને શેના તરીકે આપણે ઓળખીએ છીએ? ખેત પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. બરાબર? તો એ રીતે મેળવવું તેની ખેત પદ્ધતિઓ શોધવામાં આવે છે. બરાબર? તો એ જે પદ્ધતિ શોધવામાં આવે છે એને ખેત પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. હવે આ પાઠની અંદર તમારે શું કરવાનું છે? જો આ પાઠમાં બહુ બધી વ્યાખ્યા આવશે અને બધી વ્યાખ્યા તમારે ખાસ યાદ રાખવાની છે. કારણ કે આપણું જે એસાઇનમેન્ટ આવે છે, જે પરીક્ષા આવે છે એની અંદર આ વ્યાખ્યાના પ્રશ્ન આવે જ છે. અને ખાસ કરીને આ પાઠની વ્યાખ્યા ખાસ અગત્યની છે. લગભગ ઘણી બધી વ્યાખ્યા આવશે. એમાંની પહેલી બે શરૂઆતની વ્યાખ્યા જ આવી ગઈ. પહેલી કઈ છે? ખેત પદ્ધતિની વ્યાખ્યા. બીજી આવશે પાકની વ્યાખ્યા. તો આપણે ખેત પદ્ધતિની વ્યાખ્યા જોઈએ. પાકને ઉછેરવા માટે ખેડૂતને ખેતરમાં સમયાંતરે કરવી પડતી વિવિધ પ્રવૃત્તિઓને ખેત પદ્ધતિ કહે છે. ફરી એકવાર જોઈએ. પાકને ઉછેરવા માટે ખેડૂતને સમયાંતરે ખેતરમાં કરવી પડતી વિવિધ પ્રવૃત્તિઓને ખેત પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો આ એક પહેલી વ્યાખ્યા છે. બીજી છે આમાં પાક શબ્દ આવ્યો તો પાક એટલે શું? તો પાકની વ્યાખ્યા જોઈએ આપણે. જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે. એક જ છોડ છે, ઉદાહરણ લઈએ, માનો કે આપણે ઘઉંનો એક જ છોડ હોય અને ઘઉંના ઘણા બધા છોડ હોય, તો એકને તમે ખાલી છોડ કહી શકો, ઘણા બધા છોડ હોય તો એને ઘઉંનું ખેતર કહી શકો. તો અથવા તો ઘઉંનો પાક છે એમ પણ આપણે બોલીએ છીએ. તો એ ઉદાહરણ છે કે જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે છે તો એને પાક કહે છે. બરાબર? તો આ બંને વ્યાખ્યા થઈ, બંને તમારે ખાસ યાદ રાખવાની છે. એવું લાગે કે બે વખત લખી નાખજો એટલે જેથી કરીને શું થાય? મોઢે થઈ જાય. અને એક વખત જો પાકી થઈ ગઈ તો તમારે કોઈ વાંધો આવશે નહીં. એનો મતલબ એવો નથી કે એક વખત વાંચી નાખ્યો એટલે પછી જન્મ બુદ્ધિ યાદ રહેશે. આપણા ભવ્ય ભૂતકાળ જેમ યાદ રહ્યો એમ બધી વસ્તુ યાદ રહેશે. હમણાં આપણે અમુક આની વસ્તુ કેવી છે કે જે તમે 7મા ધોરણની અંદર 6ઠા ધોરણના વિજ્ઞાનની અંદર ભણી આવ્યા છો, પણ તોય આમાં કેમ પાછી આપવી પડે? તો એનું કારણ છે કે અમુક વસ્તુ શું થાય, છોકરાઓને અમને બધાને થોડી ભૂલાઈ ગઈ હોય, એટલા માટે થોડુંક રિવિઝન થઈ જાય અને આપણે એના કરતાં એક સ્ટેપ આગળ ભણી શકીએ એટલા માટે આપતા હોય છે. ચાલો ફરી પાછા આવી જાવ. ભારત એક વિશાળ દેશ છે જેની અંદર તાપમાન, ભેજ અને આબોહવાની દ્રષ્ટિએ શું ધરાવે છે? ખૂબ જ વિવિધતા ધરાવે છે. વિવિધતા ધરાવવું એટલે શું? તો ક્યાંક ને ક્યાંક નવીનતા તમને જોવા મળે. હવે ઉદાહરણ તરીકે કહીએ કે આપણે કોઈ એવા પ્રદેશની અંદર છે, ઉદાહરણ તરીકે આપણે કાશ્મીરની અંદર જતા રહીએ તો કાશ્મીરની અંદર ત્યાં તમને ઘઉંની ખેતી દેખાય નહીં. તો એ સમયે ઢોળાવવાળો પ્રદેશ છે. અથવા તો આસામની અંદર તમે જશો તો ત્યાં પણ ઢોળાવવાળો પ્રદેશ આવે. તો ત્યાં ચાની ખેતી વધુ થાય. તો તમે ત્યાં ચાની ખેતી ત્યાં ના થાય. પછી આપણે એમ કહો તમે સુરતમાં તમે ચાની ખેતી ચાલુ કરવી છે, થાય? ન થાય. પછી તમે ભલે ગમે એટલો મોટો ડુંગરો બનાવી દો તો પણ થવાની નથી. એનું કારણ છે કારણ કે ચાની ખેતીને જેવી આબોહવા, મતલબ જેવું એનું તાપમાન, ભેજ, પવન, પાણી જેની જરૂરિયાત હોય એ બધું એને ક્યાં અનુકૂળ થયેલું છે? આસામની અંદર અનુકૂળ થયેલું છે. તમે સુરતમાં લાવીને આપશો કોઈ ક્યાંય ઉગશે ખરી, પણ અમુક સમયમાં શું થાય? બળી જાય, પણ વ્યવસ્થિત ના ઉગશે નહીં. એટલે બધાય પ્રદેશ છે એ શું ધરાવે છે? વિવિધતાઓ ધરાવે છે. એટલા માટે અહીં ઋતુ મુજબ પાકનું ઉત્પાદન થાય છે. શું? ઋતુ મુજબ પાકનું ઉત્પાદન થાય છે. આપણે જાણીએ છીએ કે 3 ઋતુ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. ત્રણેય ઋતુની અંદર ખેતરમાં ખેડૂત તમને કામ કરતો જોવા મળે છે. તો 3
એના આધારે તમે તમારો અહીંયા એક આ તફાવત આવે છે. આ તફાવત ખાસ અગત્યનો 2 માર્કના પ્રશ્નની અંદર તમને પૂછાઈ શકે. કયો છે? લગભગ તમે ભણી પણ આવેલા છો. ખરીફ પાક અને રવિ પાકનો તફાવત છે. તો આપણે હવે એ સમજીએ. ખરીફ પાક એટલે શું? ખરીફ પાક એટલે કે જે પાકને વરસાદની ઋતુમાં ઉછેરવામાં આવે કે રોપવામાં આવે કે વાવવામાં આવે એને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત જો, જે પાકને વરસાદની ઋતુમાં અથવા તો ચોમાસાની સિઝનની અંદર વાવવામાં આવે એને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. એનો સમયગાળો જૂન થી સપ્ટેમ્બર સુધીનો હોય છે. કયા મહિનાથી? જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીનો એનો સમયગાળો હોય. એના ઉદાહરણ જોઈએ. ડાંગર મતલબ ચોખા. ઘણી વખત તમે જોયા હશે એવા ખેતર કે આખું ખેતર પાણીથી ભરેલું, થોડાક નાના એના ઉપરથી તમને છોડ દેખાતા હોય છે. તો ઈ શેનું હોય છે? તો કે ઈ ડાંગરના ખેતર હોય છે. અહીંયા લગભગ તમે આપણે નવસારી સાઈડ, બારડોલી સાઈડ જો તમે જાઓ તો એ સાઈડ તમને આવા પ્રકારના ખેતર તમને જોવા મળશે. શેના? ડાંગર. તો ઈ સમગ્રપણે પાણીથી કેવા હોય? ભરેલા હોય. અને અત્યારની સિઝનમાં તો ખાસ તમને જોવા મળે, કારણ કે જૂન થી સપ્ટેમ્બરનો સમયગાળો એટલે એ અત્યારે ચાલી રહ્યો છે, એટલા માટે તમને આ જોવા મળશે. ત્યારબાદ છે મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ વગેરેનું ઉત્પાદન તમે આ ઋતુની અંદર કરી શકો છો. એટલે કે ખેડૂતને મન થાય એવું ઉત્પાદન નથી એટલે તો એ મન થયું ચાલો ભાઈ મારે ચોમાસું ચાલુ થઈ હું ઘઉં વાવી નાખું તો ન થાય. શું કામ? ઘઉં પલળી જાય, બગડી જાય. ઘઉંનો પાક જ ન થાય, કારણ કે એ ઋતુને અનુકૂળ છે નહીં. બરાબર? તો એટલા માટે ઋતુને અનુકૂળ પાક લેવામાં આવે છે. બરાબર? આ સમજાવો. ખરીફ પાક ફરી એક વખત જોઈ લો. જે પાકને વરસાદની ઋતુમાં વાવવામાં આવે એને ખરીફ પાક કહેવાય. એનો સમયગાળો જૂન થી સપ્ટેમ્બર સુધીનો. ઉદાહરણ તમારે યાદ રાખવાનું. ડાંગર, મકાઈ, સોયાબીન, કપાસ અને મગફળી. બરાબર? હવે જોઈએ રવિ પાક. રવિ પાક મતલબ જે પાકને શિયાળાની ઋતુમાં રોપવામાં આવે, શિયાળામાં રોપવામાં આવે તેને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તેનો સમયગાળો ઓક્ટોબર થી માર્ચ મહિના સુધીનો હોય છે. એના ઉદાહરણ ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી વગેરે છે. બરાબર? જો તમને આ એક વસ્તુ યાદ હશે, ઘણી વખત છે ને છોકરાઓને ભૂલ થઈ જાય. ખરીફ પાકમાં રવિ પાકનું લખી નાખે, રવિ પાકમાં ખરીફ પાકનું લખી નાખે. એટલા માટે જો આ ભૂલ ના થાય એટલે મગજમાં છે ને એકદમ બેસાડી દેવાનું કે ખરીફ પાક એટલે કે વરસાદની ઋતુ, રવિ પાક એટલે કે શિયાળો. બરાબર? તો આ વસ્તુ જો તમારે ખાસ યાદ રાખવાની છે. બરાબર? તો આ થઈ ગયો એનો તફાવત તમારે ખાસ યાદ રાખવાનો છે અને પૂછાવાનો પણ હોય છે અને લગભગ પૂછાય જ છે. સમજાણું? તો આ વાત કરી આપણે ભારતની અંદર જે વિવિધતા છે એના આધારે અહીંયા આપણે પાકનું ઉત્પાદન જોવા મળે છે. ત્યારબાદ તમે મને એમ પૂછો કે ભાઈ આપણે તો સર તમે આ શિયાળાની ઋતુની અંદર રવિ પાક લેવાય, ચોમાસામાં ખરીફ પાક લેવાય, તો ઉનાળામાં કાંઈ નથી થતું. મેં તો ઉનાળામાં ઘણા લોકોને ખેતરમાં કામ કરતા જોયા છે. હા, તો ચોક્કસ ઉનાળાની અંદર શું થાય છે? તો કે ઉનાળામાં કઠોળ અને શાકભાજીની ખેતી થતી તમને જોવા મળે છે. બરાબર? તો ત્રણેય ઋતુ આધારિત જે વર્ગીકરણ છે પાકનું એ તમારે ખાસ યાદ રાખવાનું છે. બરાબર? તો હવે આપણે જોઈએ પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. મૂળભૂત પદ્ધતિઓ મતલબ એવી પદ્ધતિઓ કે જે પદ્ધતિ એના માટે અનિવાર્ય છે. અનિવાર્ય મતલબ એ પદ્ધતિની એને જરૂર પડે પણ તમે ગમે એ પાક લેતા હોય, ઘઉં, ચોખા હોય, મતલબ ડાંગર હોય, કપાસ હોય, મગફળી હોય, રાઈ હોય, વટાણા હોય, ગમે એ પાક લેતા હોય પણ આ સાથે પદ્ધતિ તો એને જરૂર પડે એને પડે છે. બરાબર? તો એમાંનું પહેલું છે કે ભૂમિ એટલે કે જમીનને તૈયાર. સૌપ્રથમ આપણે જમીનને સમતળ કરવી પડે. જો આ છે ને અત્યારે ખાલી એકદમ સામાન્ય બાબત આપણે સાથે લખેલી છે. આના વિશે આપણે વિસ્તૃત અભ્યાસ આગળના ભાગની અંદર ચોક્કસ કરવાના છે. આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે કરવાના જ છે. પણ આ થોડી તમને અહીંયા ઉપર ચલની માહિતી આપીશ કે જે આ 7 પદ્ધતિ છે કોઈ પણ પાક તમે લ્યો એમાં 7 પદ્ધતિની જરૂર પડે છે. તેમાં પહેલું છે ભૂમિ એટલે કે જમીનને તૈયાર કરવી પડે. બીજું છે રોપણી. રોપણી મતલબ હવે તમે ખેતરની અંદર કાંઈ બીજ નાખશો જ નહીં, એમનેમ શાંતિથી ખેતર ખેડીને ખાલી કે વરસાદ આવી તો બધું થઈ ગયું તો હવે એમાં ક્યાંય ઉગવાનું? હા, તમે કહેશો ઉગશે પણ શું ઉગશે? નકામું ઘાસ ઉગે છે જે આપણા માટે કોઈ કામનું હોતું નથી. એટલા માટે રોપણી કરવી પણ ખાસ અગત્યની છે. ત્યારબાદ છે ખાતર આપવું. ખાતર પાછા 2 પ્રકારના. કયા? કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. તો કુદરતી અને કૃત્રિમ એ બેમાંથી કયું આપવું અને કયું આપણા ખેતર માટે સારું છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો એના માટે આપણા જમીનની ગુણવત્તા કેવી છે એના આધારે આપણે એને ખાતર આપવું જરૂરી છે. ત્યારબાદ છે સિંચાઈ. સિંચાઈ એટલે પાણી. જો પાણીની આવશ્યકતા ખાસ અગત્યની. આપણા દેશની અંદર અમુક ભાગ એવો છે કે જ્યાં પાણી
જગ્યા ઉપર અમુક પાક એ લોકો લઈ શકતા નથી. તો એ બધી બાબતોનું ખાસ તમારે ધ્યાન રાખવું જરૂરી છે. ત્યારબાદ છે પાંચમું નિંદણથી રક્ષણ. હવે આપણો જે મેઇન પાક હોય એની સાથે કોઈ બીજું ઘાસ કે બીજી કોઈ વનસ્પતિ ઉગી નીકળે તો એ શું કરશે? જે આપણો મુખ્ય પાક છે, માનો કે આપણા ઘઉંનો પાક છે અને આ જે ચોક છે, આ હાથ છે એ ઘઉંનો પાક છે અને આ ચોક છે એ નિંદણ છે. હવે એ એની બાજુની અંદર રહેશે અને શું કામ કરશે? આપણે જે ઘઉંના પાકની અંદર જે પોષણ આપીએ છીએ એ બધું પોષણ કોણ લઈ જશે? આ નિંદણ લઈ જશે. અને આની મતલબ કે ઘઉંની વૃદ્ધિ થવા દેશે નહીં. વૃદ્ધિ કોની કરશે? નિંદણની કરશે. એટલા માટે નિંદણને પણ સમયાંતરે દૂર કરવું કેવું છે? જરૂરી છે. ત્યારબાદ છે લણણી. લણણી મતલબ પાક હવે સંપૂર્ણ તૈયાર થઈ ગયો, તેને કાપીને વ્યવસ્થિત રીતના એને ભરી લેવો છે, કાપવો જોઈએ. જો એવું નહીં કરો તો ચોમાસું આવી ગયું, વરસાદ આવી ગયો, નહીં પાક આપણો વરસાદ આધારિત હતો નહીં તો શું થશે? પાક બગડી જશે. તો એ પણ અગત્યનું. અને છેલ્લું છે સંગ્રહ. લણણી થઈ ગઈ ત્યારબાદ અમુક આપણા કોઠારની અંદર એને સંગ્રહ કરવો પણ ખાસ જરૂરી છે. તો આ એની સાથે સાત પદ્ધતિ કે જેને મૂળભૂત પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. મૂળભૂત પદ્ધતિ એટલે કોઈ પણ પાક તમે લઈ લો ને એની અંદર આ સાથે સાત પદ્ધતિની જરૂર પડે છે. બરાબર? તો આજના આપણા વિડિયો લેક્ચરની અંદર આજે આપણે પ્રસ્તાવના જોઈ, ખેત પદ્ધતિ વિશેની ચર્ચા કરી, ખરીફ પાક અને રવિ પાકનો તફાવત જોયો, ત્યારબાદ આ બે વ્યાખ્યા જોઈ અને એ ઉપરાંત આ સાથે સાત પદ્ધતિ વિશે થોડી બેઝિક માહિતી મેળવેલી છે. આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે આ સાત પદ્ધતિમાંથી આમાંની અમુક પદ્ધતિઓ વિશે આપણે ચર્ચા કરીશું. એ ઉપરાંત જે તમને મેં બુક બનાવવાનું કીધું છે તો એમાં આજના હોમવર્કની અંદર તમારે આખે આખો આ બોર્ડ તમારે એમાં લખવાનું રહેશે. કેવી રીતના લખશો? તો કે શરૂઆતની અંદર જ્યારે વિડિયો ચાલુ થતો ત્યારે વિડિયો ચાલુ થાય એટલે અંદર પોઝ કરી દેવાનું, ઉભો રાખી દેવાનો વિડિયો અને પછી થોડુંક એવું ઝૂમ કરીને આ બધી વસ્તુ તમારે લખતી જવાની. બરાબર? ચાલો તો આપણે આગળના